Riblom. जय हनुमान हनुमान की सेना जय जय श्री राम। નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તમે જોઈ રહ્યા છો અમે જઈએ છીએ ફરવા અને કનકાઈ બાણે જ જવા નીકળ્યા હતા, પણ ધોધમાર વરસાદ આવવાના કારણે અમે લોકો ત્યાં ન જઈ શક્યા, કારણ કે ત્યાં કનકાઈ બાણેજનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલે અમે ત્યાંથી ડાયરેક્ટ દ્રોણેશ્વર મહાદેવ ચાલ્યા ગયા અને રસ્તામાં એટલી મજા કરી છે અમે, કારણ કે આવો ધોધમાર વરસાદ અને એ જંગલની વચ્ચોવચ અમે હતા અને ધીમી ગતિએ ગાડી ચાલતી હતી અને અમે જોતા જોતા આગળ અમે નીકળ્યા. ત્યાં આગળ અમે જોયું હરણ ઘણા બધા જોયા, એ અમે આગલા વિડીયોમાં બતાવ્યા જ છે. અને હજી એક શૂટ કર્યું હતું અમે, જ્યાં અમે વાનર જોયો એક, તે કેસર કેરી ખાઈ રહ્યો હતો અને આગળ જતા જતા વરસાદ ખૂબ વધી ગયો અને પછી ગાડી પણ ધીમી ચલાવવામાં આવી, કારણ કે ફોરેસ્ટની ગાડી પણ ત્યાં અવર જવર એની ચાલુ હતી, એટલે ગાડી ક્યાંય સ્ટોપ કરવામાં નહોતી આવી. એટલે અમે જે શૂટ કર્યું છે વાનરનું, એ થોડીક મિનિટ માટે કર્યું અને ખૂબ મજા આવી અમને બધાને, કારણ કે એ જે લાવો અમે લીધો છે વરસાદ સાથે, ધોધમાર વરસાદની સાથે, એ ખરેખર એક યાદગાર પલ અમારા માટે થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે ગાડી કેટલી ધીમી ગતિથી અમે ચલાવીએ છીએ અને બધું જોતા જોતા આગળ આગળ અમે નીકળ્યા. અને એક વખત તો ફોરેસ્ટ વાળાએ અમને પૂછ્યું પણ ખરા કે તમે કેમ આટલું કઈ શૂટ કરો છો? અમે કીધું ના ના, અમે ખાલી એમ જ ઊભા છીએ. તો કે એ લોકોએ ના પાડી, કારણ કે એ જે એરિયો છે એ જંગલ એરિયો છે, એ ફોરેસ્ટમાં આવે છે, એટલે ત્યાં અલાઉડ નથી ગાડી ઊભું રાખવી કે શૂટ કરવું કે કાંઈ અલાઉડ નથી. પછી અમે આગળ પાછા નીકળ્યા. અમે કીધું કે ના, અમે ખાલી એમ જ અહીંયા ઊભા હતા. પછી અમે આગળ નીકળતા નીકળતા એક વાનર જોયો અને આગળના વિડીયોમાં પણ અમે જણાવ્યું અને બતાવ્યું પણ છે કે એમાં અમે હરણ જોયા, સાપ જોયો છે, એ અમે બતાવ્યું છે. અને તમે અમારા એ વિડીયોને પણ જોજો અને આ વિડીયો પણ જોજો કે અમે કેટલી મજા કરી છે ખરેખર. અને જોવો તમે, જંગલ જોવો કેટલું સરસ ઘનઘોર છે અને જંગલની વચ્ચોવચ અમારી ગાડી છે. થોડી વાર માટે તો મને એમ થયું કે ક્યાંક કઈ ગાડી બંધ ના પડી જાય, કારણ કે વરસાદ એટલો હતો ને તો થોડીક બીકેય લાગે કે આમાં જો ગાડી વચ્ચોવચ કઈ થાય તો આમાંથી નીકળવું બહુ અઘરું છે. અને તમે જોઈ શકો છો, આ અમે જોયો વાનર અને એને કેરી આપવામાં આવી હતી. ત્યાં અલાઉડ છે નહીં. જો કોઈ જોઈ લીધું હોય કે આપણે કઈ જાનવરો માટે કઈ નાખ્યું છે તો એ અલાઉડ નથી અને ત્યાં આપણી ઉપર કેસ થઈ શકે છે, કારણ કે ત્યાં જે લીલી વસ્તુ જે ખાય, ફળ, અંદર જે જંગલમાં જે હોય એ જે એનો ખોરાક છે. અને જો એના સિવાય કોઈ વ્યક્તિ પશુઓ માટે કઈ નાખતું જાય ને તો એ ફોરેસ્ટ વાળા લોકો ત્યાંથી બધું ઉપડાવે છે. અને ભૂલથી પણ તમે લોકો ક્યારેય જાઓ તો આ ભૂલ ના કરતા કે ક્યાંય પ્લાસ્ટિક કે નાસ્તો કે કાંઈ ફેંકવું નહીં, અને જો ફેંકતા કોઈ જોઈ જશે તો એ બધું ભરાવશે તમને. ગાંઠિયા ઉપડાવ્યા હતા એક વખત. મારો ભાઈ કહેતો હતો કે અમે લોકો ચક્કર મારવા માટે નીકળ્યા ખાલી અને ગાંઠિયા નાખ્યા, અને ફોરેસ્ટ વાળા જોઈ ગયા કે અમે ગાંઠિયા નાખ્યા અને એ ઝીણા ગાંઠિયા હતા. એ કે અમને એક ગાંઠિયો વીણાવ્યો ત્યાંથી કે આ લ્યો, અહીંથી આનો ખોરાક નથી, પશુઓનો ખોરાક અંદર જંગલમાં છે જ, એટલે તમારે લોકોએ નાખવાની કોઈ જરૂરિયાત નથી. અને ત્યાં એ લોકોને બધું ઉપડાવ્યું હતું. એટલે આ ભૂલ ક્યારેય ના કરવી. અને તમે જુઓ, મિશ્રી પણ કેટલી મજા કરી રહી છે. કશિશને પણ મજા આવે છે અને મને ખૂબ મજા આવે છે. અમે જોતા જોતા બધું આગળ વધ્યા. તાલાડાની પ્રખ્યાત કેરી વાનરો પણ ખાઈને મજા લે છે. તમે જોવો, આમ તો વરસાદી માહોલ અને જંગલ, આ બંનેનો અદ્ભુત માહોલ એક સાથે ઓછો જોવા મળતો હોય, અને અમે બધાએ આ લાવો જોયો
તમારી સાથે શેર કર્યો અને બહુ આનંદ આવ્યો કે તમારી સાથે અમે શેર કરી શકીએ છીએ અત્યારે. અને તમે આ બધું અમારા વિડીયો જો તમને ગમતા હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો પહેલાં કરજો. અમારી શરૂઆત જ છે હજી વિડીયોની, તો અમારાથી કંઈ ભૂલ થતી હોય અને અમારાથી મીન્સ કે બોલું તો હું જ છું એટલે કે મારાથી કંઈ ભૂલ થતી હોય તો મારી ભૂલ કોમેન્ટમાં મને જણાવજો. અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો મિશ્રીબેન કેવી મજા કરી રહ્યા છે, કશિશ એ મજા કરી રહી છે. અને મિશ્રીને તો જાણે જન્નત મળી ગઈ હતી. બહાર બસ બારી પાસે જ રહેવું હતું. એના પપ્પા કે કાચ બંધ કરો તો એ નહોતી કરવા દેતી. અને કશિશે ના પાડતી હતી કે ના પપ્પા કાચ ખુલ્લો રાખવા દો, પણ વરસાદના લીધે વરસાદના છાંટા અંદર આવતા હતા એટલે એના પપ્પા ના પાડતા હતા. પણ મેં કીધું ના, થોડી વાર એને મજા આવે છે તો કાચ ભલે ખુલ્લા રહ્યા. અને જો આ વાનર કેવો કેરીની મજા માણી રહ્યો છે. કેટલી સરસ કેસર કેરી હોય અમારે ત્યાંની, તમે પણ ખાધી જ હશે. તાલાળા ગીરની કેરી આમ તો પ્રખ્યાત જ છે, પણ બસ હું એવું માગું કે આ કેરી આમ ને આમ ચાલુ રહે બસ. કારણ કે આગલા વિડીયોમાં મેં કીધું હતું કે લગભગ આંબા કપાવા માંડ્યા છે અને બસ બધા ફાર્મ હાઉસ ને એવું બધું બનાવવા માંડ્યા છે. તો હવે આ બધું થોડુંક અટકે ને ભગવાન ખેડૂતો સામું જોવે ને આંબા આમ ને આમ સરભર રહે, કાંઈ એમાં વાંધો ન આવે આંબામાં. આ માહોલનો લાવો જોવા એકવાર અચૂક ગીરમાં જાજો. પરંતુ જાનવરોને નુકસાન ના થાય અને પર્યાવરણને નુકસાન ના થાય એની જવાબદારી આપણા સૌની છે. તો મળીએ આવતા વિડીયોમાં. જય શ્રી રામ. जय हनुमान जय हनुमान हनुमान की सेना जय जय श्री राम En Mish Rivlom